સુરેન્દ્રનગરના વઢવાણ પીજીવીસીએલ કચેરીના અધિકારી નાયબ ઇજનેર પરેશ પંચાલ 5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. સુરેન્દ્રનગરના પીજીવીસીએલનો નાયબ ઇજનેર પરેશ પંચાલ 5,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. અધિકારીએ ખેતરમાં વીજ કનેક્શન આપવા માટે ખેડૂત પાસેથી લાંચ માંગી હતી, પરંતુ અરજદાર લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીમાં ફરિયાદ કરતા લાંચીઓ અધિકારી કચેરીમાં જ લાંચ લેતો રંગે હાથે ઝડપાયો છે. આ કામના ફરિયાદીના મોટા બાપુએ પોતાના ખેતરમાં વીજ કનેક્શન મેળવવા માટે નાયબ ઇજનેર પીજીવીસીએલ પેટા વિભાગની કચેરી વઢવાણ ખાતે અરજી કરી, જે વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી માટે ફરિયાદીએ આક્ષેપિતનો રૂબરૂ સંપર્ક કરતા આક્ષેપિતે કનેક્શન આપવા માટે 5,000ની ગેરકાયદેસરની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ 5,000ની ફરિયાદી પાસેથી માંગી સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઝડપાઈ જઈ ગુનો કર્યો હતો. આ કાર્યવાહી એસીબીના એમડી પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર, સુપરવિઝન અધિકારી કે.એચ. ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ રાજકોટે કરી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.